तो नमस्कार मित्रों, फरी एक बार आप सबનું हार्दिक स्वागत है अपने यूट्यूब चैनल राहुल मकवाणा एक नर्स पर। तो मित्रों, आज आपणे नर्सिंग विषयનો सेकंड विडियो लेक्चर एटले के पार्ट 2 જોવાના છે। तो मित्रों, अगाउना આપણે વિડિયો લેક્ચરમાં મોસ્ટ ટાઈમ ટોપિક્સ વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે નર્સિંગ થિયરી, નર્સિંગ મોડલ, બીજા અગત્યના ટોપિક્સ કે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તેના વિશે ચર્ચા કરેલી હતી। तो आज आप જોવાના છે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ એટલે કે નર્સિંગ ફાઉન્ડેશનનો થિયરી પોર્શન પાર્ટ 2 કે જે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જેવી કે એમ્સ, જિલ્લા પંચાયત, જીએમઆરએસ, કોઈ પણ નર્સિંગ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે। તો આજના આપણો વિડીયો લેક્ચર આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ એટલે કે નર્સિંગ ફાઉન્ડેશન વિશેની તૈયારી માટે ખૂબ જ અગત્યના બધા ટોપિક વિશે ચર્ચા કરીશું, જેમાંથી પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછાય તેવા અગત્યના ટોપિક વિશે પણ ચર્ચા કરીશું। તો શરૂ કરીશ આજનો આપણો ખૂબ જ અગત્યનો વિડીયો લેક્ચર, જે કોઈ પણ નર્સિંગ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જો તમે આ ચેનલ પર નવા છો તો આજે જ રાહુલ મકવાણા એક નર્સને સબસ્ક્રાઇબ કરો। આ ઉપરાંત મારી બીજી યુટ્યુબ ચેનલ RM મિશન જીપીએસસી, જો તમારા પરિવારમાં કે આપના કોઈ ફ્રેન્ડ સર્કલમાં જીપીએસસીની તૈયારી કરતો હોય તો તેમને આ ચેનલ સજેસ્ટ કરો। આ ઉપરાંત રાહુલ મકવાણા ગુજરાતી કે જેમાં ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યના વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે। સાથોસાથ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ગુજરાતીના પ્રશ્નપત્રોનું સોલ્યુશન પણ આ ચેનલ પર મૂકવામાં આવે છે। તો અમારી બધી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવા નમ્ર વિનંતી। તો શરૂ કરીશ આજનો આપણા વિડીયો લેક્ચર। તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં જેમ આપણે પાર્ટ 1 જોયો કે જેમાં આપણે નર્સિંગ ફાઉન્ડેશનના અગત્યના ટોપિક વિશે ચર્ચા કરી હતી, સાથે સાથે એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાય એની પણ ચર્ચા કરી હતી। તો આજે આપણે જોવાના છીએ ફંડામેન્ટલ ઓફ નર્સિંગ એટલે કે નર્સિંગ ફાઉન્ડેશનની અગત્યની ટર્મિનોલોજી કે ડેફિનેશન જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે। તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો લેક્ચર। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી, ધ ફર્સ્ટ ટર્મિનોલોજી છે ડિસીઝ। તો ડિસીઝ કોને કહેવાય? તો ખાસ યાદ રાખો મિત્રો, ડિસ્ટર્બન્સ ઓફ સ્ટ્રક્ચર ઓર ફંક્શન ઓફ ધ બોડી ઓર ઇટ્સ કોન્સ્ટિટ્યુટન્ટ પાર્ટ, બરાબર, એને શું કહેશું આપણે? ડિસીઝ। હવે તમને એક્ઝામમાં કેવી રીતે પૂછે? તો એક્ઝામમાં તમને સિમ્પલી એવું આપી દીધું હશે કે ડિસ્ટર્બન્સ ઓફ સ્ટ્રક્ચર ઓર ફંક્શન ઓફ ધ બોડી ઓર ઇટ્સ કોન્સ્ટિટ્યુટ પાર્ટ ઇઝ નોન એઝ ધ રાઇટ આન્સર આવશે ડિસીઝ। તો ક્લિયર મિત્રો, એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે? તો ડિસીઝ એટલે ડિસ્ટર્બન્સ ઓફ સ્ટ્રક્ચર, કાં તો એનું સ્ટ્રક્ચર હશે એમાં ચેન્જીસ થયો હશે, કાં એના ફંક્શનમાં ચેન્જીસ થયો હશે, કે પછી કોઈ શરીરના ભાગ કે પાર્ટમાં ડેમેજ થયેલું હશે, તો એને શું કહેવાય? ડિસીઝ। તો ડિસીઝ ઇઝ રિફર ટુ ડિસ્ટર્બન્સ ઓફ સ્ટ્રક્ચર ઓર ફંક્શન ઓફ ધ બોડી ઓર ઇટ્સ કોન્સ્ટિટ્યુટન્ટ પાર્ટ ઇઝ નોન એઝ ધ ડિસીઝ। તો ક્લિયર મિત્રો? હવે તો એક પેન અને એક બુક તમારી સાથે રાખજો અને જ્યાં જરૂર પડે તે અગત્યના મુદ્દાઓ તમારી નોટબુકમાં લખતા જજો। સેકન્ડ ટર્મિનોલોજી છે મોર્બિડિટી। તો મિત્રો ખાસ યાદ રાખજો, મોર્બિડિટી એ એક્ઝામમાં વારંવાર પૂછાય છે। તો મોર્બિડિટી કોને કહેવાય? તો કન્ડિશન ઓફ બીઇંગ ડિસીઝ, એટલે કે એવી કન્ડિશન કે જે રોગ, કેટલા વ્યક્તિને રોગ થયો છે અથવા તો બીમાર પડવાની જે કન્ડિશન છે એને કહેવાય મોર્બિડિટી। નેક્સ્ટ છે મોર્ટાલિટી। તો બીમારીનો દર એને સિમ્પલી કહેવાય મોર્બિડિટી। મોર્ટાલિટી કોને કહેવાય? તો કન્ડિશન ઓફ ક્વોલિટી ઓફ બીઇંગ સબ્જેક્ટ ટુ ડેથ, એટલે કે કન્ડિશન, એવી સિચ્યુએશન કે જે ડેથ રિલેટેડ હોય તેને કહેવાય મોર્ટાલિટી। તો ક્લિયર મિત્રો? હવે તો મોર્બિડિટી એટલે સિમ્પલી આપણે યાદ રાખશું બીઇંગ ડિસીઝ એટલે કે બીમાર હોવું, જ્યારે મોર્ટાલિટી એટલે યાદ રાખશું રિલેટેડ ટુ ડેથ। તો ક્લિયર મિત્રો? હવે મોર્બિડિટી રિલેટેડ ટુ ડિસીઝ કન્ડિશન એન્ડ મોર્ટાલિટી રિલેટેડ ટુ ડેથ। તો ક્લિયર મિત્રો? હવે તો ડિસીઝ એટલે કોઈ ફંક્શન કે સ્ટ્રક્ચર હશે એમાં એબનોર્માલિટી પ્રેઝન્ટ હશે, મોર્બિડિટી એટલે રિલેટેડ ટુ ડિસીઝ હશે અને મોર્ટાલિટી એટલે રિલેટેડ ટુ ડેથ। તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આપણી ટર્મિનોલોજી ઉપર। તો મોર્બિડિટી રેટ કોને કહેવાય? તો મિત્રો આ વારંવાર એક્ઝામમાં પૂછાય છે, મોર્બિડિટી રેટ કોને કહેવાય? ધ પ્રપોર્શન ઓફ ડિસીઝ ટુ ધ હેલ્થ ઇન કોમ્યુનિટી, એટલે કે કોમ્યુનિટી જે છે એમાં હેલ્ધી વ્યક્તિઓ કેટલા ટકા ડિસીઝવાળા છે અથવા તો અનહેલ્ધી છે અથવા તો ઇલનેસવાળા છે એને કહેવાય મોર્બિડિટી રેટ।
તો ક્લિયર મિત્રો હવે? તો મોર્બિડિટી રેટ રિફર ટુ ધ પર્પોઝન ઓફ ડિસીઝ ટુ ધ હેલ્થ ઇન ધ કોમ્યુનિટી. તો ક્લિયર મિત્રો હવે? તો સિમ્પલી તમને આમ એક્ઝામમાં કેવું પૂછે, ધ પર્પોઝન ઓફ disease to the health in community is known as, તો આપણો રાઈટ આન્સર આવશે મોર્બિડિટી. તો ક્લિયર મિત્રો હવે? તો અગાઉ જ મેં કીધું તો મોર્બિડિટી એટલે આપણે સિમ્પલી શું યાદ રાખવાનું છે? ડિસીઝ. અને મોર્ટાલિટી સિમ્પલી આપણે શું યાદ રાખવાનું છે? ડેથ. તો અહીંયા તમને પૂછેલું છે મોર્બિડિટી રેટ, તો અહીંયા તમને યાદ આવવું જોઈએ, શું આવવું જોઈએ? ડિસીઝ. ધ પર્પોઝન ઓફ ડિસીઝ ટુ ધ હેલ્થ ઇન ધ કોમ્યુનિટી ઇઝ નોન એઝ ધ મોર્બિડિટી રેટ. તો આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો નેક્સ્ટ ટર્મિનોલોજી પર આગળ વધીએ, ઇકોલોજી. તો ઇકોલોજી કોને કહેવાય? તો ઇકોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ ઓર્ગેનિઝમ is affected by the factor in their environment, deal with the relationship between disease and geographical environment. In short, geographical environment અને disease આ બે કન્ડિશન વચ્ચેનો જે સંબંધ શોધવા માટે અથવા સંબંધ જાણવા માટે જે કોઈ સાયન્સ છે એને કહેવાય ઇકોલોજી. એટલે ઇકોલોજી આપણે સિમ્પલી યાદ રાખશું કે ડિસીઝ અને જીઓગ્રાફિકલ એન્વાયરમેન્ટ વચ્ચે જે રિલેશનશિપ છે એની સ્ટડીને શું કહેવાય? ઇકોલોજી. તો આઈ હોપ કે હવે ઇકોલોજી તમને ક્લિયર થઈ ગયું હશે. તો ઇકોલોજી રિફર ટુ અ સાયન્સ ઓફ ઓર્ગેનિઝમ ઇઝ અફેક્ટેડ બાય ફેક્ટર ઇન ધેર એન્વાયરમેન્ટ, ડીલ વિથ ધ રિલેશનશિપ બિટવીન ડિસીઝ એન્ડ જીઓગ્રાફિકલ એન્વાયરમેન્ટ. તો ક્લિયર? તો શું યાદ રાખ્યું? ઇકોલોજી એટલે આપણે ડિસીઝ અને જીઓગ્રાફિકલ એન્વાયરમેન્ટ છે એ બંને વચ્ચેનો સંબંધ શોધવા માટેનું જે સાયન્સ છે એને કહેવાય ઇકોલોજી. તો ક્લિયર મિત્રો હવે? તો આઈ હોપ કે આ પાંચે પાંચ ટર્મિનોલોજી હવે તમારે ક્લિયર થઈ ગઈ હશે. ડિસીઝ એટલે આપણે યાદ રાખ્યું ડિસ્ટર્બન્સ ઓફ સ્ટ્રક્ચર ઓફ ફંક્શન ઓફ બોડી. મોર્બિડિટી એટલે આપણે સિમ્પલી યાદ રાખ્યું ડિસીઝ કન્ડિશન. મોર્ટાલિટી એટલે આપણે યાદ રાખ્યું રિલેટેડ ટુ ડેથ. મોર્બિડિટી રેટ એટલે આપણે યાદ રાખ્યું પર્પોઝન ઓફ ડિસીઝ ટુ ધ હેલ્થ ઇન કોમ્યુનિટી. ઇકોલોજી એટલે આપણે યાદ રાખ્યું ડિસીઝ એન્ડ જીઓગ્રાફિકલ એન્વાયરમેન્ટ વચ્ચે જે રિલેશનશિપ છે એની સ્ટડી કરતું સાયન્સ એટલે ઇકોલોજી. તો ક્લિયર મિત્રો હવે? તો આગળ વધીએ આપણી નેક્સ્ટ ટર્મિનોલોજી ઉપર. નેક્સ્ટ ટર્મિનોલોજી છે એપિડેમિયોલોજી. મિત્રો આ જે એપિડેમિયોલોજી ટર્મિનોલોજી છે એ એક્ઝામમાં વારંવાર પૂછાય છે, તો ખાસ યાદ રાખજો. એપિડેમિયોલોજી કોને કહેવાય? તો એપિડેમિયોલોજી જે છે એ ખાસ એમાં આપણે શું યાદ રાખવાનું થશે? તો એપિડેમિયોલોજી એટલે સ્ટડી ધ પેટર્ન ઓફ હેલ્થ એન્ડ ડિસીઝ. તો પેલું તમારે યાદ રાખવાનું છે પેટર્ન ઓફ હેલ્થ એન્ડ ડિસીઝ. કે એપિડેમિયોલોજી શું કરે છે? તો કે હેલ્થ અને જે ડિસીઝ છે એની સ્ટડી પેટર્ન કરે, જે સ્ટડી છે પેટર્ન જે છે એની સ્ટડી કરે છે. એન્ડ અકરન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઇન મેન ફોર ધ પર્પઝ ઓફ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓફ ડિસીઝ. તો અહીંયા તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. એપિડેમિયોલોજીની ટર્મિનોલોજી પૂછે તેમાં તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. પેલું શું યાદ રાખશું? તો કે હેલ્થ અને ડિસીઝની જે પેટર્ન છે એની સ્ટડી કરે છે. કે અહીંયા તમે પેલું આવી ગયું, શું આવી જશે? કે હેલ્થ અને ડિસીઝ જે છે એની પેટર્ન જે છે એની સ્ટડી કરે છે. બીજું તમે શું યાદ રાખશો? કે ડિસીઝ જે છે એનો અકરન્સ અને ડિસ્ટ્રીબ્યુશન સોસાયટીમાં કેવી રીતે છે એની સ્ટડી કરે છે. અને ત્યારબાદ શેના માટે આ બધું કરે છે? તો કે ટુ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓફ ડિસીઝ. તો ક્લિયર મિત્રો હવે? એપિડેમિયોલોજી એટલે એપિડેમિયોલોજી refer to a study the pattern of health and disease and its occurrence and distribution in the man or human for the purpose of control and prevention of disease. Simply એપિડેમિયોલોજી એ એક એવું સાયન્સ છે કે જે હેલ્થ અને બીમારીના પેટર્ન જે છે એનું સ્ટડી કરે છે અને હ્યુમનમાં એ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે અને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે એની સ્ટડી કરે છે. શેના માટે? તો કે કંટ્રોલ એન્ડ પ્રિવેન્ટ. બે શબ્દો તમારે યાદ રાખવાના છે. કયા કયા? કંટ્રોલ એન્ડ પ્રિવેન્ટ ધ ડિસીઝ. તો ક્લિયર મિત્રો હવે? તો આઈ હોપ કે હવે એપિડેમિયોલોજી તમને ક્લિયર થઈ ગયું હશે. ત્યાં તમારે ત્રણ જ વસ્તુ યાદ રાખવાની છે. પહેલી વસ્તુ શું યાદ રાખશો? તો કે સ્ટડી ધ પેટર્ન ઓફ ડિસીઝ એન્ડ હેલ્થ. સેકન્ડ, અકરન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઇન ધ હ્યુમન. થર્ડ શું યાદ રાખશો? વિથ ધ પર્પઝ ઓફ કંટ્રોલ એન્ડ પ્રિવેન્ટ ડિસીઝ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આપણી નેક્સ્ટ ટર્મિનોલોજી સસેપ્ટિબિલિટી. સસેપ્ટિબિલિટી કોને કહેવાય? તો ખાસ યાદ રાખજો મિત્રો, આ વારંવાર એક્ઝામ પૂછે છે. ધ ડિગ્રી ઓફ રેઝિસ્ટન્ટ ટુ ધ પોટેન્શિયલ હોસ્ટ
હેઝ અગેન્સ્ટ ધ પેથોજન ઇઝ રિફર ટુ ધ સસેપ્ટિબિલિટી. એટલે કે ધ ડિગ્રી ઓફ રેઝિસ્ટન્સ ટુ ધ પોટેન્શિયલ હોસ્ટ, ધ ડિગ્રી ઓફ રેઝિસ્ટન્સ ધ પોટેન્શિયલ હોસ્ટ હેઝ અગેન્સ્ટ ધ પેથોજન. એટલે કે પેથોજન સામે જે હોસ્ટ છે એની લડવા માટેની, એનો રેઝિસ્ટન્ટ કરવા માટેની જે ડિગ્રી છે અથવા જે પોટેન્શિયલ છે એને કહેવાય સસેપ્ટિબિલિટી. તો ક્લિયર મિત્રો? તમને એક્ઝામ એવી રીતે પૂછે, ધ ડિગ્રી ઓફ રેઝિસ્ટન્ટ ધ પોટેન્શિયલ હોસ્ટ હેઝ અગેન્સ્ટ ધ પેથોજન ઇઝ નોન એઝ ધ સસેપ્ટિબિલિટી. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધી આપણે નેક્સ્ટ ટર્મિનોલોજી, ઇટિયોલોજિકલ એજન્ટ. ઇટિયોલોજિકલ એજન્ટ કોને કહેવાય? તો કે વન્સ ધ પોઝેશન ધ પોટેન્શિયલ ફોર ધ પ્રોડ્યુસિંગ ઇન્જુરી ઓર ડિસીઝ. એટલે કે એવું કોઈ પણ ફેક્ટર કે જે ડિસીઝ અથવા ઇન્જુરી પ્રોડ્યુસ કરવા માટે કેપેબલ હોય અથવા સક્ષમ હોય એને કહેવાય ઇટિયોલોજિકલ એજન્ટ. તો ક્લિયર મિત્રો? હવે ત્યાં સિમ્પલી આપણે બે વસ્તુ યાદ રાખશું. કઈ વસ્તુ યાદ રાખશું? તો કે ઇટિયોલોજિકલ એજન્ટ ઇઝ રિફર ટુ ધ વન્સ ઓર અ ફેક્ટર ધેટ પોઝેસ ધ પોટેન્શિયલ ફોર ધ પ્રોવાઇડિંગ ઇન્જુરી ઓર ડિસીઝ. એટલે કે ઇન્જુરી કે ડિસીઝ પ્રોડ્યુસ કરવા માટેની કેપેસિટી રાખતા અથવા કેપેબલ બધા માઇક્રો ઓર્ગેનિઝમને ઇટિયોલોજિકલ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આઈ હોપ કે હવે ક્લિયર થઈ ગયો છે. તો આગળ વધીએ આપણે નેક્સ્ટ ટર્મિનોલોજી, વાયરુલન્સ. કઈ ટર્મિનોલોજી છે? વાયરુલન્સ. તો વાયરુલન્સ કોને કહેવાય? તો ડિગ્રી ઓફ પેથોજેનિસિટી, એબિલિટી ટુ પ્રોડ્યુસ પોઈઝન ધેટ રિપલ એન્ડ ડિસ્ટ્રોય ધ ફેગોસાઇટ્સ. તો મિત્રો વાયરુલન્સ એટલે સિમ્પલી શું છે? પેથોજેનિસિટી, એબિલિટી ટુ પ્રોડ્યુસ પોઈઝન્સ ધેટ રિપલ ડિસ્ટ્રોય ધ ફેગોસાઇટ. એટલે કે કોઈ પણ માઇક્રોઓર્ગેનિઝમ છે એની પેથોજેનિસિટી, પેથોજેનિસિટી એટલે પોઈઝન પ્રોડ્યુસ કરવાની કેપેસિટી કે જે ફેગોસાઇટને ડિસ્ટ્રોય કરે છે. એટલે કે કોઈ પણ માઇક્રોઓર્ગેનિઝમ છે એની પોઈઝન પ્રોડ્યુસ કરવાની કેપેસિટી એટલે કે પેથોજેનિસિટી કેટલી છે એને કહેવાય વાયરુલન્સ. એટલે કે કેપેસિટી ટુ પ્રોડ્યુસ ડિસીઝ. સિમ્પલી આપણે શું યાદ રાખશું અહીંયા? કેપેસિટી ટુ પ્રોડ્યુસ ડિસીઝ ઇઝ નોન એઝ ધ વાયરુલન્સ. તો ક્લિયર મિત્રો? હવે તો સિમ્પલી એક્ઝામમાં તમને એવું પૂછે કે ડિગ્રી ઓફ પેથોજેનિસિટી ઇઝ નોન એઝ ધ વાયરુલન્સ. તો ક્લિયર મિત્રો? હવે આગળ વધીએ આપણી નેક્સ્ટ ટર્મિનોલોજી ઉપર. નેક્સ્ટ ટર્મિનોલોજી ઉપર આગળ વધતા પહેલા મિત્રો એપિડેમિયોલોજી આપણે શું યાદ રાખ્યું? ત્રણ વસ્તુ યાદ રાખી. સ્ટડી ધ પેટર્ન ઓફ ડિસીઝ એન્ડ હેલ્થ, સેકન્ડ અકરન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઇન ધ હ્યુમન, એન્ડ થર્ડ એકુ ટુ પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ ધ ડિસીઝ. સસેપ્ટિબિલિટી એટલે આપણે શું યાદ રાખ્યું? તો કે હોસ્ટ જે છે એની પેથોજન સામેની રજિસ્ટ કરવા માટે એટલે કે ફાઇટ કરવા માટે જે કેપેસિટી છે એને કહેવાય સસેપ્ટિબિલિટી. ઇટિયોલોજિકલ એજન્ટ એટલે એવું કોઈ પણ ફેક્ટર કે જે ડિસીઝ કે ઇન્જુરી પ્રોડ્યુસ કરવા માટે કેપેબલ હોય એને કહેવાય ઇટિયોલોજિકલ એજન્ટ. વાયરુલન્સ એટલે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમની પોઈઝન પ્રોડ્યુસ કરવાની કેપેસિટી કે જેને પેથોજેનિસિટી તરીકે ઓળખવામાં આવે છે તેને વાયરુલન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આપણે નેક્સ્ટ ટર્મિનોલોજી પર. નેક્સ્ટ ટર્મિનોલોજી છે સિમ્પ્ટોમેટોલોજી. શું છે મિત્રો? સિમ્પ્ટોમેટોલોજી. તો સિમ્પલ વસ્તુ છે, સિમ્પ્ટોમેટોલોજી એટલે સ્ટડી ઓફ સિમ્ટમ્સ. તો ક્લિયર મિત્રો? હવે ક્યારેક એક્ઝામમાં એક માર્કમાં પૂછાય છે કે સ્ટડી ઓફ સિમ્ટમ્સ ઇઝ નોન એઝ, તો જવાબ આપણાવો છે સિમ્પ્ટોમેટોલોજી. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આપણે નેક્સ્ટ ટર્મિનોલોજી, સિમ્ટમ્સ કોને કહેવાય? તો મિત્રો ખાસ યાદ રાખજો, ફંડામેન્ટલ ઓફ નર્સિંગમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ આ બે વસ્તુ આપણે અગાઉ જે વિડીયો લેક્ચર હતો એમાં પણ ડિસ્કશન કરેલી હતી કે સાઇન કોને કહેવાય અને સિમ્ટમ્સ કોને કહેવાય. બરાબર? જો એ વિડીયો લેક્ચર તમારે જોવાનો બાકી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો સિમ્ટમ્સ કોને કહેવાય? તો સિમ્ટમ્સ એટલે સિમ્પલી આપણે યાદ રાખશું મેનિફેસ્ટેશન ઓફ perceptible changes in the body which indicate the presence of disease. એટલે કે આપણા હ્યુમન બોડીમાં એવા કેટલાક ચેન્જીસ હોય છે કે જે ચેન્જીસ ડિસીઝ હોય એવું ઇન્ડિકેટ કરે છે. તો એવા બધા ચેન્જીસને સિમ્ટમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લિયર મિત્રો? હવે તો મેનિફેસ્ટેશન ઓફ perceptible changes in the body which indicate the presence of disease is known as the symptoms. એટલે કે આપણા શરીરમાં એવા ઘણા બધા ચેન્જીસ કે લક્ષણો એવા હોય છે કે જે આપણા શરીરમાં ડિસીઝ પ્રોડ્યુસ થયેલો છે અથવા તો ડિસીઝ પ્રેઝન્ટ છે એવું ઇન્ડિકેટ કરે, તો એ બધા ચેન્જીસને શું કહેશું આપણે? સિમ્ટમ્સ. તો ક્લિયર મિત્રો? હવે કે જે સબ્જેક્ટિવ ઇન નેચર,
શું છે મિત્રો? સબ્જેક્ટિવ ઇન નેચર. હવે સબ્જેક્ટિવ એટલે કે આપણે જોઈ નથી શકતા, અનુભવી નથી શકતા, ફીલ નથી કરી શકતા, એવા બધાને શું કહેવાય? સિમ્ટમ્સ. તો ક્લિયર મિત્રો? હવે તો એ સિમ્ટમ જે છે એ શું છે? સબ્જેક્ટિવ ઇન નેચર. ફોર એક્ઝામ્પલ, હેડેક જે છે, હેડેક આપણે બહારથી જોશું તો ખ્યાલ નહીં આવશે, બરાબર? પણ હેડેક જે છે એ પેશન્ટને થતું હશે તો પેશન્ટ પોતે રિયલાઇઝ કરી શકશે, પરંતુ આપણે એ જોઈ શકશું નહીં. એટલે હેડેક જે છે એને શું કહેવાય? સબ્જેક્ટિવ ઇન નેચર. એટલે કે પેશન્ટ જે છે પોતે ફીલ કરશે, પરંતુ આપણે ફીલ કરી શકતા નથી. એટલે એવાને શું કહેશું આપણે? સબ્જેક્ટિવ નેચર. તો ક્લિયર મિત્રો? હવે સિમ્ટમ્સ એટલે તો સિમ્ટમ્સ કોને કીધું? એટલે કોઈ પણ પ્રકારના બોડીમાં આવતા ચેન્જીસ કે મેનિફેસ્ટેશન કે જે બોડીમાં ડિસીઝ કે ડિસઓર્ડર પ્રેઝન્ટ છે એવું દર્શાવે છે, પ્લસ જે આપણે જોઈ શકતા નથી પરંતુ પેશન્ટ પોતે રિયલાઇઝ કરે છે અને જણાવી શકે છે, એને કહેવાય સિમ્ટમ્સ. તો આઈ હોપ કે સિમ્ટમ્સની ડેફિનેશન તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ હશે. તો આગળ વધીએ. સાઇન an objective symptoms or objective evidence or physical manifestation made apparent by the special method of examination or use of sense. એટલે કે હ્યુમન બોડીમાં રહેલા એવા સિમ્ટમ્સ કે એવા ઓબ્જેક્ટિવ એવિડન્સ કે જે ડિસીઝ પ્રેઝન્ટ છે એ ઇન્ડિકેટ કરે છે, પ્લસ એ સ્પેશિયલ એક્ઝામિનેશન મેથડથી તમે એને જોઈ શકો છો, જાણી શકો છો, અનુભવી શકો છો. ફોર એક્ઝામ્પલ, સ્ટાઈ જે છે તો સ્ટાઈમાં તમે આઈનેસ જે સ્ક્લેરા છે એ તમે રેડનેસવાળી જોઈ શકો છો. તો આ કેવું થયું? ઓબ્જેક્ટિવ. વોમિટિંગ છે તો વોમિટિંગ એ કેવું થયું? નેચરમાં ઓબ્જેક્ટિવ કે જે આપણે જોઈ શકીએ છીએ. ઇન શોર્ટ, અહીંયા સાઇન અને સિમ્ટમ્સમાં તમારે બે જ વસ્તુ યાદ રાખવાની થશે, સાઇન અને સિમ્ટમ્સ. તો અહીંયા તમે યાદ રાખો, શું યાદ રાખશો? અહીંયા સબ્જેક્ટિવ. શું યાદ રાખવાનું છે? સબ્જેક્ટિવ. એટલે કે સાઇન સિમ્ટમ્સ કોને કહેવાય? તો જે સિમ્ટમ્સ હશે, લક્ષણો આપણે નથી જોઈ શકતા પરંતુ પેશન્ટ જે છે પોતે રિયલાઇઝ કરે છે અને પોતે વર્ણવે છે, તો એવા બધા મેનિફેસ્ટેશનને કે એવા બધા ચેન્જીસને શું કહેવાય? સિમ્ટમ્સ. તો ક્લિયર મિત્રો? જ્યારે સાઇન એટલે આપણે શું યાદ રાખ્યું? તો સાઇન એટલે આપણે સિમ્પલી યાદ રાખ્યું ઓબ્જેક્ટિવ ઇન નેચર. શું યાદ રાખ્યું મિત્રો? આપણે ઓબ્જેક્ટિવ ઇન નેચર. તો ક્લિયર મિત્રો? હવે તો જે વસ્તુ, જે સિમ્ટમ્સ, જે લક્ષણો, જે ફેરફાર, જે ચેન્જીસ આપણે જોઈ શકીએ એ બધાને સાઇન કહેશું, અને જે લક્ષણો, જે ચેન્જીસ પેશન્ટ પોતે રિયલાઇઝ કરે છે, આપણે બહારથી જોઈ શકતા નથી, એવા બધાને આપણે શું કહેશું? સિમ્ટમ્સ. તો ક્લિયર મિત્રો? હવે આઈ થિંક કે આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને હવે ખ્યાલ આવી ગયો હશે. તો આગળ વધી આપણી નેક્સ્ટ ટર્મિનોલોજીસ. તો સિન્ડ્રોમ કોને કહેવાય? તમે જરા ત્રણ ખાસ યાદ રાખજો, કારણ કે આ વારંવાર એક્ઝામમાં પૂછાય છે અને ઘણા બધા મિત્રો આમાં ભૂલ કરીને આવે છે, બરાબર? તો સિન્ડ્રોમ્સ કોને કહેવાય? તો a set of sign and symptom which is when considered together to characterize disease. એટલે કે જ્યારે સાઇન અને સિમ્ટમ્સ ભેગા મળીને કોઈ સ્પેસિફિક ડિસીઝ પ્રેઝન્સ હોય એનું ઇન્ડિકેટ કરે અથવા તો ડિસીઝને કેરેક્ટરાઇઝ કરે, તો એ સાઇન અને સિમ્ટમ્સના ગ્રુપને કે એમના સમૂહને શું કહેવામાં આવે છે? સિન્ડ્રોમ. શું કહેશું આપણે મિત્રો? સિન્ડ્રોમ. તો આઈ હોપ કે હવે આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયો હશે. તો સિન્ડ્રોમ એટલે આપણે સિમ્પલી શું યાદ રાખશું? સાઇન એન્ડ સિમ્ટમ્સ. શું યાદ રાખશું મિત્રો? આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો આ હતી આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી, જે બેઝિકલી જોવા જઈએ તે સિમ્પ્ટોમેટોલોજીમાં સ્ટડી કરવામાં આવે છે. તો ક્લિયર મિત્રો? હવે તો એકવાર ફરીવાર આપણી આ ટર્મિનોલોજી જોઈ લઈએ. સિમ્પ્ટોમેટોલોજી એટલે સ્ટડી ઓફ ધ સિમ્ટમ્સ, એટલે કે ધ સાયન્સ ધેટ ડીલ વિથ ધ સ્ટડી ઓફ ધ સિમ્ટમ્સ ઓફ ડિસીઝ ઇઝ નોન એઝ ધ સિમ્પ્ટોમેટોલોજી. સિમ્ટમ્સ એટલે આપણે સિમ્પલી શું યાદ રાખવું? સબ્જેક્ટિવ, કે જે પેશન્ટ પોતે રિયલાઇઝ કરતું હોય, એટલે કે એવા સિમ્ટમ્સ, એવા લક્ષણો કે એવા ચિહ્નો કે જે બોડીમાં પ્રેઝન્ટ છે પરંતુ એ વ્યક્તિ પોતે અથવા પેશન્ટ પોતે જ અનુભવી શકે છે, આપણે બહારથી જોઈ શકતા નથી. તો એવા બધા ચેન્જીસને શું કહેશું? સિમ્ટમ્સ, કે જે નેચરમાં કેવા હશે? સબ્જેક્ટિવ. જ્યારે સાઇન શું હશે? તો સાઇન જે છે એ પણ ડિસીઝ પ્રેઝન્ટ છે એનું ઇન્ડિકેશન હશે, પરંતુ એ આપણે કોઈ સ્પેસિફિક મેથડનો કે સ્પેશિયલ સેન્સનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ કે ફીલ કરી શકીએ છીએ. તો એને આપણે શું કીધું? સાઇન. એટલે કે સાઇન એટલે આપણે સિમ્પલી શું યાદ રાખશું? અહીંયા ઓબ્જેક્ટિવ, સિમ્ટમ્સ એટલે સબ્જેક્ટિવ. તો સિન્ડ્રોમ કોને કહેવાય? તો સાઇન અને સિમ્ટમ્સ આ બેના સમૂહને ભેગા થઈને જ્યારે કોઈ
જે તે સ્પેસિફિક ડિસીઝને કેરેક્ટરાઇઝ અથવા તો ડિસ્ક્રાઇબ કરતા હોય તો એને કહેવાય સિન્ડ્રોમ. એટલે કે ગ્રુપ ઓફ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઇઝ નોન એઝ ધ સિન્ડ્રોમ. તો ક્લિયર મિત્રો હવે? તો આ બધી ટર્મિનોલોજી ખાસ યાદ રાખજો, કારણ કે આ બધી ટર્મિનોલોજી એક્ઝામ માટે ખૂબ જ મોસ્ટ ટાઈમપી છે, જે એક્ઝામમાં પણ વારંવાર પૂછાય છે. તો આગળ વધીએ આપણી નેક્સ્ટ ટર્મિનોલોજી, પેથોલોજી. તો પેથોલોજી કોને કહેવાય? તો પેથોલોજી એટલે બ્રાન્ચ ઓફ મેડિસિન ધેટ ડીલ વિથ ધ. તો પેથોલોજી બેઝિકલી શું છે? તો કે બ્રાન્ચ ઓફ મેડિસિન ધેટ ડીલ વિથ ધ, ત્રણ વસ્તુ યાદ તમે રાખજો: કોઝ, નેચર, ટ્રીટમેન્ટ એન્ડ રિઝલ્ટ, સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ ચેન્જીસ ઓફ ડિસીઝ. તો શું યાદ રાખશું આપણે અહીંયા? તો પેથોલોજી એ મેડિસિનની એક બ્રાન્ચ છે કે જે કોઈ પણ પ્રકારના ડિસીઝને લીધે, કોઈ પણ પ્રકારના ડિસીઝના કારણો, એનો નેચર, એની ટ્રીટમેન્ટ, એનું રિઝલ્ટ અથવા તો એને લીધે જે સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ ચેન્જીસ થાય છે એનું સ્ટડી કરે છે. તો ક્લિયર મિત્રો હવે? તો પેથોલોજી રિફર ટુ ધ બ્રાન્ચ ઓફ મેડિસિન ધેટ ડીલ વિથ ધ કોઝ, નેચર, ટ્રીટમેન્ટ એન્ડ રિઝલ્ટ, સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ ચેન્જીસ ઓફ ધ ડિસીઝ. તો ક્લિયર મિત્રો હવે? તો પેથોલોજી એટલે મેડિસિનની એક એવી બ્રાન્ચ છે કે જે કોઈ પણ ડિસીઝના કારણો, નેચર, ટ્રીટમેન્ટ અને તેને લીધે હ્યુમન બોડીમાં થતા સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ ચેન્જીસની સ્ટડી કરવા માટે જાણીતું છે. તો ક્લિયર મિત્રો હવે? તો પેથોલોજી એટલે આપણે યાદ રાખશું કે બ્રાન્ચ ઓફ મેડિસિન ધેટ ડીલ વિથ ધ નેચર, કોઝ, ટ્રીટમેન્ટ એન્ડ ચેન્જીસ ઓફ ફંક્શનલ એન્ડ સ્ટ્રક્ચરલ ડ્યુ ટુ ડિસીઝ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ નેક્સ્ટ ટર્મિનોલોજી, ઇન્ફેક્શન. તો ઇન્ફેક્શન એટલે ઇન્વેઝન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. ઇન શોર્ટ, કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર માઇક્રોઇઝમ પ્રેઝન્ટ હોય અથવા કોઈ હ્યુમન બોડીમાં પ્રેઝન્ટ હશે તો એને કહેવાય ઇન્ફેક્શન. એટલે ઇન્વેઝન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇઝ નોન એઝ ધ ઇન્ફેક્શન. હવે ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમપી ટર્મિનોલોજી હવે શરૂ થાય છે. નેક્સ્ટ ટર્મિનોલોજી છે એસેપ્સિસ. એસેપ્સિસ એટલે ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન. સિમ્પલી આપણે શું યાદ રાખશું અહીંયા મિત્રો? એસેપ્સિસ એટલે ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન ઇઝ નોન એઝ ધ એસેપ્સિસ. જો મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં પૂછે છે. ઇન્ફેક્શન કોને કીધું? તો કે જ્યારે માઇક્રોઇઝમ પ્રેઝન્ટ, એટલે ઇન્વેઝન બાય માઇક્રોઇઝમ, એટલે કે કોઈ પણ જગ્યાએ માઇક્રોઇઝમ પ્રેઝન્ટ હોય એને કહેવાય ઇન્ફેક્શન. એસેપ્સિસ એટલે ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન. તો ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન ઇઝ નોન એઝ ધ એસેપ્સિસ. તો ક્લિયર મિત્રો? ઘણી વાર એક્ઝામમાં એવું પૂછાય કે એસેપ્સિસ મીન્સ, તો આપણને યાદ આવવું જોઈએ ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન મીન્સ ઇન્વેઝન બાય ધ માઇક્રો ઓર્ગેનિઝમ. તો ક્લિયર મિત્રો હવે? તો નેક્સ્ટ ટર્મિનોલોજી છે મેડિકલ એસેપ્સિસ. તો અહીં એસેપ્સિસ એટલે આપણે શું યાદ રાખ્યું હતું? ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન. મેડિકલ એસેપ્સિસ એટલે શું યાદ રાખશું આપણે? તો કે ક્લીન ટેકનિક. ત્યારબાદ આવશે સર્જિકલ એસેપ્સિસ. શું આવશે? સર્જિકલ એસેપ્સિસ. તો સર્જિકલ એસેપ્સિસ એટલે આપણે શું યાદ રાખશું? મેડિકલમાં આપણે શું યાદ રાખ્યું મિત્રો? શું યાદ રાખ્યું હતું? ક્લીન ટેકનિક. શું યાદ રાખ્યું હતું આપણે? ક્લીન ટેકનિક. તો સર્જિકલ એસેપ્સિસમાં આપણે યાદ રાખશું ઇટ ઇઝ રિફર ટુ ધ સ્ટરાઇલ ટેકનિક. તો ક્લિયર મિત્રો? નેક્સ્ટ સેપ્સિસ. સેપ્સિસ જોતા પહેલા એકવાર રિવિઝન કરી લઈએ. ઇન્ફેક્શન એટલે ઇન્વેઝન બાય માઇક્રોઓર્ગેનિઝમ. એસેપ્સિસ એટલે ફ્રી ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ. મેડિકલ એસેપ્સિસ રિફર ટુ ધ ક્લીન ટેકનિક. whenever the surgical asepsis refer to the sterile technique. તો હવે છે સેપ્સિસ કોને કહેવાય? એસેપ્સિસ એટલે આપણે શું યાદ રાખ્યું હતું? ફ્રી ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ. ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન એટલે એસેપ્સિસ હતું. હવે આપણે જોવાનું છે સેપ્સિસ કોને કહેવાય? તો સેપ્સિસ એટલે પ્રેઝન્સ ઓફ ઇન્ફેક્શન. તો મિત્રો ખાસ યાદ રાખજો, બંને વચ્ચે તમારે ભૂલ ના થાય. તો અહીંયા બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. પહેલા આપણે જોયું એસેપ્સિસ. શું જોયું મિત્રો આપણે? એસેપ્સિસ. અને બીજું આપણે જોયું સેપ્સિસ. આ બે વસ્તુ ખાસ એટલા માટે યાદ રાખજો, કારણ કે એક્ઝામ સમયે ઘણા મિત્રો આમાં ભૂલ કરીને આવે છે. તો એ બે વસ્તુ છે સેપ્સિસ અને એસેપ્સિસ. બરોબર? તો પ્રેઝન્સ ઓફ ઇન્ફેક્શન હોય તો અહીં આવશે સેપ્સિસ.
બરાબર. એબ્સન્સ ઓફ ઇન્ફેક્શન હશે તો આવશે એસેપ્સિસ. તો એ એટલે આપણે અહીંયા યાદ રાખવાનું છે એબ્સન્સ. શું યાદ રાખશું અહીંયા મિત્રો આપણે? એબ્સન્સ. તો આઈ હોપ કે સેપ્સિસ અને એસેપ્સિસ વચ્ચેનો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો ક્લિયર મિત્રો હવે? સેપ્સિસ એટલે પ્રેઝન્સ ઓફ ઇન્ફેક્શન, એસેપ્સિસ એટલે એબ્સન્સ ઓફ ઇન્ફેક્શન. તો આગળ વધીએ આપણે. કેરિયર કોને કહેવાય? તો કેરિયર એટલે એસિમ્ટોમેટિક બટ વિથ ઇન્ફેક્શન. બરાબર. હમણાં આપણે કોવિડ જે હતું એમાં ઘણા લોકો કેરિયર હતા, જેમાં કોવિડનો વાયરસ એના બોડીમાં પ્રેઝન્ટ હશે, પરંતુ કોવિડનું એક પણ સાઇન સિમ્ટમ એના બોડીમાં શો ઓફ નહીં થતું હશે, એક પણ સાઇન સિમ્ટમ પ્રેઝન્સ નહીં હોય, તો એને કોવિડ પોઝિટિવ આપણે ગણતા હતા. પરંતુ કહેવાનો મતલબ મિત્રો એવો કે એનામાં કોઈ પણ પ્રકારના પેથોજન અથવા માઇક્રોનિઝમ પ્રેઝન્ટ છે, પરંતુ ડિસીઝના કોઈ પણ સાઇન સિમ્ટમ તમને પ્રેઝન્ટ જોવા મળતા નથી. પરંતુ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇન્ફેક્શન કે ડિસીઝ સ્પ્રેડ કરવા માટે કેપેબલ હોય તેવા બધાને આપણે શું નામ આપશું? કેરિયર. તો ક્લિયર મિત્રો હવે? તો કેરિયર એટલે સિમ્પલી આપણે શું યાદ રાખશું? એસિમ્ટોમેટિક બટ વિથ ઇન્ફેક્શન. એટલે કે ડિસીઝના ચિહ્નો પ્રેઝન્ટ નહીં હોય, પરંતુ એમાં ઇન્ફેક્શન પ્રેઝન્સ હશે, તો એને આપણે કહેવાય કેરિયર. તો ક્લિયર મિત્રો હવે? તો નેક્સ્ટ ટર્મ છે રિઝર્વોયર. તો રિઝર્વોયર કોને કહેવાય? હેબિટન્ટ. રિઝર્વોયર એટલે બીજું કંઈ નહીં મિત્રો કે માઇક્રો ઓર્ગેનિઝમ જે જગ્યાએ પોતે સ્ટોર થઈ શકે એ બધાને કહેવાય રિઝર્વોયર. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ટર્મિનોલોજી, રેસિડેન્ટ ફ્લોરા. તો રેસિડેન્ટ ફ્લોરા કોને કહે? નોર્મલી લીવ ઓન ધ સ્કિન. સામાન્ય રીતે સ્કિન ઉપર જોવા મળતી ફ્લોરાને રેસિડેન્ટ ફ્લોરા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ટર્મિનોલોજી છે સ્ટરિલાઇઝેશન. તો સ્ટરિલાઇઝેશન એટલે શું નામ છે? તો કે ઓલ માઇક્રોઓર્ગેનિઝમ આર ડિસ્ટ્રોઈડ. તમામ પ્રકારના માઇક્રોઓર્ગેનિઝમને ડિસ્ટ્રોય કરવાની જે ટેકનિક છે એ ટેકનિકને સ્ટરિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ધ ટેકનિક યુઝ ફોર ધ ડિસ્ટ્રોય ઓલ કાઇન્ડ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ ઇઝ નોન એઝ ધ બ્લેન્ક. તો આપણો જવાબ આવશે સ્ટરિલાઇઝેશન. તો ક્લિયર મિત્રો હવે? નેક્સ્ટ છે ડિસઇન્ફેક્શન કોને કહેવાય? તો રિમૂવ ધ પેથોજન ઓન ઇનએનિમેટ ઓબ્જેક્ટ. એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપરથી પેથોજનને રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય ડિસઇન્ફેક્શન. તમામ પ્રકારના માઇક્રોઓર્ગેનિઝમને ડિસ્ટ્રોય કરવાની જે પ્રોસેસ એને કહેવાય સ્ટરિલાઇઝેશન. કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર રહેલા પેથોજનને રિમૂવ કરવાની પ્રોસેસ એને કહેવાય ડિસઇન્ફેક્શન. ત્યારબાદ છે એન્ટીસેપ્ટિક. તો એન્ટીસેપ્ટિક કોને કહેવાય? તો રિમૂવ ધ પેથોજન ઓન પર્સન બટ ડઝન્ટ રિમૂવ નેસેસરી. બરાબર. એટલે કે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે બોડીમાંથી જ્યારે અનનેસેસરી પેથોજન છે એને રિમૂવ કરવામાં આવે, પરંતુ જે જરૂરી પેથોજન છે એને સ્ટોર કરવામાં આવે, સાચવવામાં આવે, એને ડિસ્ટ્રોય કરવામાં આવતા નથી, તો એ ટેકનિકને કહેવાય એન્ટીસેપ્ટિક. તો ક્લિયર મિત્રો હવે? તો આ બધી હતી આપણી ઇન્ફેક્શન રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી. તો એકવાર ફરી વાર જોઈ લઈએ. બરાબર. તો ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી ફરી એકવાર છે. પેથોલોજી એટલે આપણે જોઈ લીધું બ્રાન્ચ ઓફ મેડિસિન ધેટ ડીલ વિથ ધ કોઝ, નેચર, ટ્રીટમેન્ટ એન્ડ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ ચેન્જીસ ડ્યુ ટુ ડિસીઝ. ઇન્ફેક્શન એટલે આપણે શું યાદ રાખ્યું? ઇન્વેઝન બાય માઇક્રો ઓર્ગેનિઝમ. એસેપ્સિસ એટલે આપણે શું યાદ રાખ્યું મિત્રો? આપણે એસેપ્સિસ એટલે આપણે શું યાદ રાખ્યું હતું? એ ઉપરથી એબ્સન્સ ઓફ ઇન્ફેક્શન ઇઝ નોન એઝ ધ એસેપ્સિસ અથવા ધ ફ્રી ઓફ ઇન્ફેક્શન. મેડિકલ એસેપ્સિસ એટલે આપણે યાદ રાખ્યું હતું ક્લીન ટેકનિક. નેક્સ્ટ ટર્મિનોલોજી આપણે જોઈ હતી, કઈ જોઈ લઈએ હતી મિત્રો? સર્જિકલ એસેપ્સિસ. સર્જિકલ એસેપ્સિસ એટલે આપણે શું યાદ રાખ્યું? તો કે મેડિકલ એસેપ્સિસ એટલે ક્લીન ટેકનિક, અને સર્જિકલ એસેપ્સિસ એટલે આપણે શું યાદ રાખ્યું? સ્ટરાઇલ ટેકનિક. ત્યારબાદ આપણે જોયું સેપ્સિસ. એસેપ્સિસ એટલે આપણે યાદ રાખ્યું હતું, શું યાદ રાખ્યું હતું? એબ્સન્સ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ, પરંતુ પ્રેઝન્સ ઓફ માઇક્રો ઇન્ફેક્શન હોય તો એને કહેવાય સેપ્સિસ. ત્યારબાદ આપણે જોયું કેરિયર. કેરિયર એટલે કે એસિમ્ટોમેટિક બટ ઇન્ફેક્શન. પેશન્ટમાં તમને ચિહ્નો જોવા ના મળે, પરંતુ એમાં ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો તેને કહેવાય કેરિયર. ત્યારબાદ છે રિઝર્વોયર એટલે કે હેબિટન્ટ, એટલે કે જે જગ્યાએ માઇક્રોઓર્ગેનિઝમ એક સ્ટોર થઈ શકે એને કહેવાય રિઝર્વોયર. ત્યારબાદની ટર્મિનોલોજીમાં આપણે જોયું રેસિડેન્ટ ફ્લોરા, એટલે કે સામાન્ય રીતે સ્કિન ઉપર જોવા મળતી ફ્લોરાને રેસિડેન્ટ ફ્લોરા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું સ્ટરિલાઇઝેશન. તો ડિસ્ટ્રોય ધ ઓલ કાઇન્ડ્સ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ ઇઝ નોન એઝ ધ સ્ટરિલાઇઝેશન. નેક્સ્ટ આપણે જોયું ડિસઇન્ફેક્શન. તો કોઈ પણ ઓબ્જેક્ટ ઉપરથી
પેથોજનને રિમૂવ કરવાની પ્રોસેસ એને કહેવાય ડિસઇન્ફેક્શન. ત્યારબાદ આપણે જોયું એન્ટિસેપ્ટિક, એટલે કે તમામ પ્રકારના પેથોજનને રિમૂવ કરવામાં આવે છે પરંતુ જરૂરી પેથોજનને ડિસ્ટ્રોય કરવામાં આવતા નથી, તો એ ટેકનિક કહેવાય એન્ટિસેપ્ટિક. તો આગળ વધીએ આપણી નેક્સ્ટ ટર્મિનોલોજી પર. નેક્સ્ટ ટર્મિનોલોજી છે બેક્ટેરિયોસાઇડલ. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા બે ટર્મિનોલોજી તમારી એક્ઝામમાં વારંવાર પૂછાય છે, જેમાં બે ટર્મિનોલોજી આવશે. એક છે બેક્ટેરિયોસાઇડલ, નામ ખાસ યાદ રાખજો મિત્રો. એક આવશે બેક્ટેરિયોસાઇડલ અને સેકન્ડ આવશે બેક્ટેરિયોસ્ટેટિક્સ. શું આવશે મિત્રો? બેક્ટેરિયોસ્ટેટિક્સ. તો આ બે ટર્મિનોલોજી ખાસ યાદ રાખજો, કારણ કે આ ટર્મિનોલોજી એક્ઝામમાં વારંવાર પૂછાય છે અને ઘણા મિત્રો આમાં અહીંયા ભૂલ કરીને આવે છે. બરોબર. તો હવે તમારે યાદ શું રાખવાનું છે? યાદ તમારે અહીંયા બે વસ્તુ રાખવાની છે, બેક્ટેરિયોસ્ટેટિક્સ અને બેક્ટેરિયોસાઇડલ. હવે સાઇડલ કોને કહેવાય? તો સાઇડલનો મતલબ થાય કિલ. શું મતલબ થશે મિત્રો અહીંયા? સાઇડલનો મતલબ કિલ. અને જ્યારે સ્ટેટિકનો મતલબ થાય ઇન્હિબિટ અથવા તો સ્ટોપ. શું યાદ રાખશો અહીંયા આપણે? બે વસ્તુ યાદ રાખશું, ઇન્હિબિટ ઓર સ્ટોપ. બરાબર. તો બેક્ટેરિયોસાઇડલ એટલે એવું કેમિકલ કે જે બેક્ટેરિયાને કિલ કરી નાખે છે. શું કરી નાખે છે મિત્રો? અહીંયા કિલ કરી નાખે છે. તો એ પ્રકારના તમામને કહેવાય બેક્ટેરિયોસાઇડલ. જ્યારે બેક્ટેરિયાનો ગ્રોથ સ્ટોપ કરી નાખે અથવા તો ઇન્હિબિટ કરી નાખે એને કહેવાય બેક્ટેરિયોસ્ટેટિક. તો આઈ હોપ કે હવે આ બે વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયો હશે. બેક્ટેરિયોસાઇડલ એટલે ટુ કિલ ધ ઓલ કાઇન્ડ્સ ઓફ બેક્ટેરિયા microorganism is known as the bactericidal. Whenever the stop or inhibit the growth of microorganism is known as the bacteriostatic. બેક્ટેરિયા અથવા માઇક્રોઓર્ગેનિઝમનો ગ્રોથ સ્ટોપ કરે તો બેક્ટેરિયોસ્ટેટિક, માઇક્રોઓર્ગેનિઝમને કિલ કરે તો બેક્ટેરિયોસાઇડલ. તો ક્લિયર મિત્રો? હવે નેક્સ્ટ ટર્મ છે કોમ્યુનિકેબલ ડિસીઝ. તો કોમ્યુનિકેબલ ડિસીઝ કોને કહેવાય મિત્રો? તો ઇન્ફેક્શિયસ એજન્ટ ધેટ કેન બી ટ્રાન્સમિટેડ. એવું કોઈ પણ ઇન્ફેક્શિયસ એજન્ટ કે જે એક જગ્યાએથી અથવા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થઈ શકે છે, જેને કોમ્યુનિકેબલ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એવો ડિસીઝ કે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ઇઝીલી ટ્રાન્સમિટ થઈ શકે છે, એવા ડિસીઝને કોમ્યુનિકેબલ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે પેથોજન. કઈ ટર્મિનોલોજી છે મિત્રો? પેથોજન. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ બધી ટર્મિનોલોજી એક્ઝામ માટે મોસ્ટ ટાઈમથી છે. તો પેથોજન કોને કહેવાય? તો ડિસીઝ પ્રોડ્યુસિંગ માઇક્રોઓર્ગેનિઝમ. તો એવા માઇક્રોઓર્ગેનિઝમ કે જે ડિસીઝ પ્રોડ્યુસ કરવા માટે કેપેબલ છે, એવા બધા માઇક્રોઓર્ગેનિઝમને પેથોજન તરીકે ઓળખવામાં આવે છે. તો સિમ્પલી તમને અહીંયા એવું પૂછે, આ ડિસીઝ પ્રોડ્યુસિંગ માઇક્રોઓર્ગેનિઝમ ઇઝ નોન એઝ, તો આપણો જવાબ આવશે પેથોજન. ધ ડિસીઝ ધેટ કેન બી ટ્રાન્સફર ફ્રોમ વન પર્સન ટુ અધર પર્સન is known as the communicable disease. Clear? Next આવશે to kill the bacteria. The process of killing the bacteria is known as the bactericidal. The process of stopping or inhibit the growth of bacteria is known as the bacteriostatic. તો આઈ હોપ કે હવે આ બધી ટર્મિનોલોજીનો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો હશે. તો આગળ વધીએ નોઝોકોમિકલ ઇન્ફેક્શન. તો નોઝોકોમિકલ ઇન્ફેક્શન કોને કહેવાય? તો એવું ઇન્ફેક્શન કે જે હોસ્પિટલમાંથી મેળવેલું હોય, એવા બધા ઇન્ફેક્શનને કહેવાય નોઝોકોમિકલ ઇન્ફેક્શન. નોઝોકોમિકલ ઇન્ફેક્શનને હોસ્પિટલ એક્વાયર ઇન્ફેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ક્લિયર મિત્રો? હવે તો નોઝોકોમિકલ પૂછે કે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન પૂછે તો બંનેનો જવાબ સેમ જ આવશે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આપણે નેક્સ્ટ ટર્મિનોલોજી ઉપર. નેક્સ્ટ ટર્મિનોલોજી છે આઇસોલેશન. તો સેપરેશન ઓફ પર્સન વિથ ધ કોમ્યુનિકેબલ ડિસીઝ. આઇસોલેશન કોને કહેવાય? તો મિત્રો હમણાં આપણે COVID-19માં જોયું કે જે વ્યક્તિને પોઝિટિવ આવ્યો હોય અથવા તો જે વ્યક્તિને પોઝિટિવ આવી શક્યતા હોય અથવા તો પોઝિટિવ વ્યક્તિના કોન્ટેક્ટમાં રહેલા હોય, એ બધાને આપણે હોમ ક્વોરન્ટાઇન કરતા હતા. તો હોમ ક્વોરન્ટાઇન એટલે સિમ્પલી એ શું છે? આઇસોલેશન. એટલે કે સેપરેશન ઓફ પર્સન વિથ ધ કોમ્યુનિકેબલ ડિસીઝ. એટલે કે જે વ્યક્તિને કોમ્યુનિકેબલ ડિસીઝ થયેલો છે એ વ્યક્તિને અલગ કરવા માટેની અથવા તો તેને અલાયદું રૂમ ફાળવા માટે આપણે જે ક્વોરન્ટાઇન કરતા હતા એને કહેવાય આઇસોલેશન. તો ક્લિયર મિત્રો? તો નેક્સ્ટ ટર્મિનોલોજી છે ઇટિયોલોજી. તો ઇટિયોલોજી કોને કહેવાય? તો સ્ટડી ઓફ કોઝ, જે આપણે અગાઉ પણ જોઈ લીધું. એટલે કે કોઈ પણ ડિસીઝ જે છે એ થવા પાછળનું મેઇન કારણ શું છે એની સ્ટડી કરતા સાયન્સને ઇટિયોલોજી તરીકે ઓળખવામાં
આવે છે. તો સ્ટડી ઓફ કોઝ ઇઝ નોન એઝ ધ ઇટિયોલોજી, સ્ટડી ઓફ સિમ્ટમ્સ ઇઝ નોન એઝ ધ સિમ્ટોમેટોલોજી, જે આપણે અગાઉ જોઈ ગયા. તો આ બધી ટર્મિનોલોજી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે વારંવાર પૂછાય છે. તો આગળ વધીએ નેક્રોસિસ. તો નેક્રોસિસ કોને કહેવાય? તો ડેથ ઓફ ટીસ્યુ. મિત્રો આ ખાસ યાદ રાખજો, એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમ પી છે. ધ ડેથ ઓફ ટીસ્યુ ઇઝ નોન એઝ, તો આપણો જવાબ આવશે અહીંયા નેક્રોસિસ. શું જવાબ આવશે મિત્રો આપણે અહીંયા? નેક્રોસિસ. બરાબર. નેક્સ્ટ ટર્મિનોલોજી છે હાઇપરટ્રોફી, ધ ઇન્ક્રીઝ ઇન ધ સેલ સાઇઝ. જો ટીસ્યુનો ડેથ થયો હોય તો નેક્રોસિસ, સેલની સાઇઝમાં વધારો થાય તો એને કહેવાય હાઇપરટ્રોફી. આ બંને ડેફિનેશન ખાસ યાદ રાખજો મિત્રો, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ટાઈમ પી છે. તમને ડેફિનેશનમાં એવું પૂછે ટર્મિનોલોજી છે એમસીક્યુમાં કે ડેથ ઓફ ટીસ્યુ ઇઝ નોન એઝ, ધ રાઇટ આન્સર આપણો આવશે નેક્રોસિસ. ધ પ્રોસેસ ઓફ ઇન્ક્રીઝ ઇન ધ સેલ સાઇઝ ઇઝ નોન એઝ, તો કે હાઇપરટ્રોફી. અથવા તો હાઇપરટ્રોફી મીન્સ, તો આપણો જવાબ આવશે ઇન્ક્રીઝ ઇન ધ સેલ સાઇઝ. નેક્રોસિસ મીન્સ આપણો જવાબ આવશે ડેથ ઓફ ધ ટીસ્યુ. તો ક્લિયર મિત્રો હવે? તો આ બધી હતી આપણી ટર્મિનોલોજી. તો ફરી એકવાર જોઈએ, આઇસોલેશન એટલે કોમ્યુનિકેબલ ડિસીઝ જે વ્યક્તિને થયો હોય તે વ્યક્તિને અલગ કરવાની પ્રોસેસ છે, તેને કહેવાય આઇસોલેશન. ઇટિયોલોજી એટલે સ્ટડી ઓફ કોઝ, નેક્રોસિસ એટલે ડેથ ઓફ ટીસ્યુ, અને હાઇપરટ્રોફી એટલે ઇન્ક્રીઝ ધ સેલ સાઇઝ ઇઝ નોન એઝ ધ હાઇપરટ્રોફી. તો નેક્સ્ટ ટર્મિનોલોજી જોઈએ, હાઇપરપ્લેસિયા કોને કહેવાય? તો ઇન્ક્રીઝ ઇન ધ સેલ નંબર. જો મિત્રો આ ખાસ યાદ રાખજો, અહીંયા બે ટર્મિનોલોજી તમારી સામે છે. એક છે હાઇપરટ્રોફી અને હાઇપરપ્લેસિયા, બે વર્ડ છે. હાઇપરટ્રોફી અને બીજું હતું હાઇપરપ્લેસિયા, જે તમારી સામે ડિસ્પ્લે પર છે. તો મિત્રો આની પાછળ કારણ એ છે કે આ ટર્મિનોલોજી વારંવાર એક્ઝામમાં પૂછાય છે. બરોબર. હાઇપરટ્રોફી એટલે સેલની સાઇઝમાં વધારો થાય, ખાસ યાદ રાખજો. હાઇપરટ્રોફી એટલે સેલની સાઇઝમાં વધારો થાય. તો હાઇપરટ્રોફી એટલે આપણે સિમ્પલી યાદ રાખશું સાઇઝ. શું યાદ રાખશું અહીંયા? સાઇઝ. જ્યારે હાઇપરપ્લેસિયા એટલે અહીંયા યાદ રાખવાનું છે આપણે સેલ નંબર. શું યાદ રાખશું અહીંયા આપણે? સેલ નંબર. તો ક્લિયર મિત્રો હવે? તો હાઇપરટ્રોફી રિફર ટુ ધ ઇન્ક્રીઝ ઇન ધ સેલ સાઇઝ એન્ડ હાઇપરપ્લેસિયા રિફર ટુ ધ ઇન્ક્રીઝ ઇન ધ સેલ નંબર. સેલની સંખ્યામાં જ્યારે વધારો થાય એને કહેવાય હાઇપરપ્લેસિયા, સેલની સાઇઝમાં જ્યારે વધારો થાય એને કહેવાય હાઇપરટ્રોફી. તો મિત્રો બંને ટર્મિનોલોજી ખાસ યાદ રાખજો, કારણ કે આ બંને ટર્મિનોલોજી એક્ઝામમાં વારંવાર પૂછાય છે. નેક્સ્ટ છે મેટાપ્લેસિયા. તો મેટાપ્લેસિયા કોને કહેવાય? તો રિપ્લેસમેન્ટ ઓફ ઓડ વન મેચ્યોર સેલ ટાઈપ વિથ અધર મેચ્યોર સેલ ટાઈપ. એટલે કે જૂના જે સેલ છે એની જગ્યાએ નવા સેલ એસ્ટાબ્લિશ થવાની જે પ્રોસેસ છે એને કહેવાય મેટાપ્લેસિયા. ત્યારબાદ છે ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે સિસ્ટમેટિક વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ક્લાયન્ટ. તો ઇન્સ્પેક્શન જે છે એ ફિઝિકલ એક્ઝામિનેશન એક મેથડ છે કે જેમાં પેશન્ટ જે છે એની સિસ્ટમેટિક વિઝ્યુઅલ એક્ઝામિનેશન કરવાની, એને કહેવાય ઇન્સ્પેક્શન. પાલ્પેશન. મિત્રો આ ખાસ યાદ રાખ્યું, કારણ કે ફિઝિકલ એક્ઝામિનેશનની જે મેથડ છે એમાંથી એક મેથડ દરેક એક્ઝામમાં એક માર્કમાં તો એ ઓછામાં ઓછું હોય છે. ઇન્સ્પેક્શન એટલે વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ક્લાયન્ટ્સ. પાલ્પેશન એટલે યુઝ ઓફ હેન્ડ એન્ડ ફિંગર ગેધર ધ ઇન્ફોર્મેશન થ્રુ ધ ટચ. એટલે કે જ્યારે પેશન્ટના કોઈ પણ બોડી પાર્ટને ટચ કરીને, જ્યારે પેશન્ટના કોઈ પણ બોડી પાર્ટને હાથ અથવા તો ફિંગર દ્વારા ટચ કરીને જ્યારે ડેટા ગેધર કરવામાં આવે એને કહેવાય પાલ્પેશન. પછી પરકશન. તો કે એમાં આવશે એક્ઝામિનેશન બાય ધ ટેપિંગ ધ ફિંગર ઓન ધ બોડી. શું આવશે? એક્ઝામિનેશન બાય ધ ટેપિંગ ઓન ધ ફિંગર ઓન ધ બોડી ડિટરમાઇન ધ કન્ડિશન ઓફ ઇન્ટરનલ ઓર્ગન બાય ધ સાઉન્ડ ધેટ આર પ્રોડ્યુસ. એટલે કે કોઈ પણ બોડી પાર્ટ્સ ઉપર ફિંગર રાખીને ફિંગરની ઉપર ટેપિંગ કરવા માટેની જે મેથડ છે એને કહેવાય પરકશન. છેલ્લી છે અસ્કલ્ટેશન. અસ્કલ્ટેશન એટલે જ્યારે કોઈ પણ પેશન્ટના બોડી પાર્ટને સ્ટેથોસ્કોપ વડે અસ્કલ્ટેટ કરવામાં આવે, એનું સાઉન્ડ સાંભળવામાં આવે, એ મેથડને કહેવાય અસ્કલ્ટેશન. તો અસ્કલ્ટેશન ઇઝ પ્રોસેસ ઓફ લિસનિંગ સાઉન્ડ ધેટ આર જનરેટેડ વિધિન ધ બોડી બાય ધ સ્ટેથોસ્કોપ. એટલે કે સ્ટેથોસ્કોપની મદદથી ઇન્ટરનલ ઓર્ગન જે છે એના દ્વારા પ્રોડ્યુસ થતા સાઉન્ડની જે માહિતી મેળવવામાં આવે એ મેથડને કહેવાય અસ્કલ્ટેશન. નેક્સ્ટ છે મેનિપ્યુલેટિંગ. મેનિપ્યુલેટિંગ કોને કહેવાય? તો મૂવિંગ ઓફ અ બોડી પાર્ટ્સ, મૂવિંગ ઓફ પાર્ટ ઓફ બોડી
ટુ નોટ ઇઝ ફ્લેક્સિબલ લિમિટેશન એન્ડ મૂવમેન્ટ. એટલે કે કોઈ પણ હ્યુમન બોડી પાર્ટ છે એ પાર્ટને એ કેટલો ફ્લેક્સિબલ છે, કેટલું હલનચલન કરી શકે છે, કેટલું મૂવેબલ છે એ જાણવા માટે જે પાર્ટને મૂવ કરવામાં આવે એને કહેવાય મેનિપ્યુલેટિંગ. તો ક્લિયર મિત્રો? હવે તો આ બધી હતી ફિઝિકલ એક્ઝામિનેશન માટેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેકનિક. તો એકવાર ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ. તો અહીંયા ખાસ યાદ રાખજો, ઇટિયોલોજી એટલે સ્ટડી ઓફ કોઝ, નેક્રોસિસ એટલે ડેથ ઓફ ટીસ્યુ, હાઇપરટ્રોફી એટલે ઇન્ક્રીઝ ઇન ધ સેલ સાઇઝ, જ્યારે હાઇપરપ્લેસિયા એટલે ઇન્ક્રીઝ ઇન ધ સેલ નંબર, મેટાપ્લેસિયા એટલે જૂના સેલની સ્થાને નવા સેલ પોતા એસ્ટાબ્લિશ થાય એને કહેવાય મેટાપ્લેસિયા, ઇન્સ્પેક્શન એટલે વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ પેશન્ટ, પાલ્પેશન એટલે ફિંગર અથવા તો પામનો ઉપયોગ કરીને પેશન્ટની જે માહિતી મેળવવામાં આવે ઇન્ટરનલ બોડી ઓર્ગનની એને કહેવાય પાલ્પેશન, જ્યારે ફિંગર ઉપર બોડી પાર્ટ પર ફિંગર રાખીને એની ઉપર ટેપિંગ કરવા માટેની જે મેથડ છે એને કહેવાય પરકશન, જ્યારે હ્યુમન બોડીમાં રહેલા ઓર્ગનમાંથી પ્રોડ્યુસ થતા સાઉન્ડને સ્ટેટોસ્કોપની મદદ વડે સાંભળવાની જે મેથડ છે એને કહેવાય અસ્કલ્ટેશન. મેનિપ્યુલેટિંગ એટલે હ્યુમન બોડીના કોઈ પણ પાર્ટ કેટલો મૂવેબલ છે, કેટલો ફ્લેક્સિબલ છે તે જાણવા માટે એ પાર્ટને મૂવમેન્ટ કરવામાં આવે એ મેથડને કહેવાય મેનિપ્યુલેટિંગ. તો આઈ હોપ કે આ બધી ટર્મિનોલોજી તમને ઉપયોગી થઈ હશે. તો આ વિડીયો લેક્ચર જો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયો લેક્ચરને વધુ લોકો સુધી પહોંચાડવા માટે, શેર કરવા માટે, અને મારી આ યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા ગુજરાતી, એક નર્સ અને રાહુલ મકવાણા ગુજરાતી અને RM મિશન જીપીએસસી આ ત્રણેય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અન્ય લોકો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને એ લોકોને પણ આ વિડીયો ઉપયોગી થાય. ત્યાં સુધી જોડાયેલા રહો આવા જ એક નવા વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ ફ્રોમ રાહુલ મકવાણા ગુજરાતી, રાહુલ મકવાણા એક નર્સ એન્ડ RM મિશન જીપીએસસી. તો મળીએ છીએ આવા જ એક ઉપયોગી વિડીયો લેક્ચર સાથે કે જે આવનાર એમ્સ, GMRS, જિલ્લા પંચાયતની સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ એક્ઝામમાં આપને ખૂબ જ ઉપયોગી સાબિતરૂપ થનાર છે. તો ત્યાં સુધી બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. થેન્ક યુ ઓલ ઓફ યુ.